હવે વાત કરીએ જામનગરની કે જ્યાં ઉનાળાની કાળઝાળ ગરમીથી પક્ષીઓને રાહત આપવા વિશેષ પ્રકારનું આયોજન કરાયું છે। કાળઝાળ ગરમીમાં જ્યાં માણસોની પણ હાલત ખરાબ થઈ જતી હોય છે, ત્યારે અબોલ પશુ પક્ષીઓનું શું થતું હશે? બસ આ જ વિચાર સાથે જામનગર મહાનગરપાલિકાએ રણમલ તળાવમાં આવેલા પક્ષીઘરમાં કાળઝાળ ગરમી માટે વિશેષ વ્યવસ્થા કરી છે। આ પક્ષીઘરમાં અંદાજે 400 જેટલા પક્ષીઓ રાખવામાં આવ્યા છે, જેમાં લવ બર્ડ્સ, બજરીગર સહિતના અલગ અલગ જાતિ અને પ્રદેશથી આવેલા પક્ષીઓ રહે છે। આ પક્ષીઓ માટે 20 જેટલા વિશાળ પાંજરા બનાવેલા છે, પરંતુ ગરમીને ધ્યાનમાં રાખી દરેક પાંજરામાં ખાસ પ્રકારના પાણીના ફુવારા શરૂ કરાયા છે। તો આ સાથે પક્ષીઓને ગરમીથી રાહત મળે તેવો ખોરાક પણ અપાય છે। આ સંપૂર્ણ વ્યવસ્થા પક્ષીઓના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, જેની પક્ષી પ્રેમીઓ પણ પ્રશંસા કરી રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા દરેક કેજમાં પરમેનન્ટ ફોગર ફિટ કરવામાં આવેલ છે અને આ ફોગરથી એમને ઠંડક આપવાનો પૂરતો પ્રયાસ કરીએ છીએ। તેમજ એમના ખોરાકમાં પણ કેરી છે, તરબૂચ છે, દાડમ છે, જેમાંથી ઠંડક મળતી હોય એવા અમે એના ખોરાક પણ આપીએ છીએ અને ગરમીથી રક્ષણ મળે એવા પૂરતા પ્રયાસો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે।